માવતર મળે તો એ મને માવતર મળે તો પીછડ જેવા મળજો એ મને માવતર મળે તો માં પીછડ જેવા મળજો એ ભેરે રેજો ભાલાવાળી માં હે મારે ભેરે રેજો ભાલાવાળી માં માવતર મળે તો માં પીછડ જેવા મળજો ભવો ભવ મળજો બાળ જાણીને માથે હાથ રે ફેરવજો ભવે મળ્યા મને ભવો ભવ મળજો બાળ જાણીને માથે હાથ રે ફેરવજો મને તમારી મમતાની હા હે મને તમારી મમતાની હા માવતર મળે તો માં પીછડ જેવા મળજો साथ मांगू तारो तुम्हारी मावड़ी ने बाळ हूँ तारो ओ जन्म जन्मनो साथ मांगू तारो तुम्हारी मावड़ी ने बाळ हूँ तारो मने खोला मां खेलवानी हाँ हे मने खोला मां खेलवानी हाँ मावतर મળે તો માં પીછડ જેવા મળજો तो पीछड़ पुकारूं तारा विना जीव तर मा रहे रे अंधारूं ओ पल पल मानी हूँ तो पीछड़ पुकारूं तारा विना जीव तर मा रहे रे अंधारूं मारा जीवन नो तू छो प्रकाश हे मारा जीवन नो तू छो प्रकाश मावतर મળે તો માં પીછડ જેવા મળજો कुछ धुराती सोच रान मड़ी
પ્યાર એને કેવલ સાકર જગમાં થાપ્યા એવી અકળ લીલા કરનારી પીઠળમાં પરચાળી માયરાનું ગણનું પણ રાખ્યું શિર સાડાનું રાખી કપાવી નાખ્યું એક ઈંટનો પગ છે ખાલી પીઠળમાં પરચાળી કાળી કાળી દેવ ચકલી ખ્યાતા પીઠળમાં પરચાળી મારી પીઠળમાં તારા બાકુલા ડુંગરે દીવા વળે તારી નવખંડ ગાજે હાથ જોગ માયા વંદન વંદન મારી માવરડી મારી પીઠળમાં તારા બાકુલા ડુંગરે દીવા વળે તારી નવખંડ ગાજે હાથ જોગ માયા વંદન વંદન મારી માવલડી મારી પીઠળમાં સોયા માટી ઘેર અવતરિયા તું તો ચારણ કુળ તારણ માત જોગ માયા વંદન વંદન મારી માવલડી મારી પીઠળમાં તું જંજાવાતને ઠેલનારી તું હાજરા હજુર જગ માય જોગ માયા વંદન વંદન મારી માવલડી મારી પીઠળમાં તું તો લાકડી લઈને પાટણ પૂગી તું ખાડું ને કર ખમકાર જોગ માયા વંદન વંદન મારી માવલડી મારી પીઠળમાં તું તો પરગટ પરજા પૂરનારી તું તો અઢારે વરણમાં પૂજાય જોગ માયા વંદન વંદન મારી માવલડી મારી પીઠળમાં તારા બાકુલા ડુંગરે દીવા વળે તારી નવખંડ ગાજે હાથ જોગ માયા વંદન વંદન મારી માવલડી
તારા ઝીણા ઝીણા જંતર વાગે હો પીઠળ માળી રે. ઈરની જામવડા રાસ ગામ પીઠળમાં વાય. ઈરની જામવડા રાસ ગામ પીઠળમાં વાય. એ બેઠી બાપુલા ડુંગરીએ હો પીઠળ માળી રે. બેઠી બાપુલા ડુંગરીએ હો પીઠળ માળી રે. મની માનતાયું થાય થડી મળી પૂજાય. મની માનતાયું થાય થડી મળી પૂજાય. હે મની લાકડી પૂજાય પાટરામાં હો પીઠળ માળી રે. મની લાકડી પૂજાય પાટરામાં હો પીઠળ માળી રે. એ તારા ઝીણા ઝીણા જંતર વાગે હો પીઠળ માળી રે. રમે પીઠળના ચોકમાં મારી પીઠળમાં. રમી પીઠળના ચોકમાં મારી પીઠળમાં. એ સાથે બેનડિયું સંગળે ગરબે ઘૂમતા. સંકટ વેળાએ સાદ આપું દોડીને માયાવજે. સંકટ વેળાએ સાદ આપું દોડીને માયાવજે. પાડાય વાળી પ્રગટ થઈને પીઠળ પર જો બતાવજે. ઓય લાખ મારા શત્રુઓને ભાલો તું બતાવજે. પાટરામાં વાળી માત પીઠળ લાકડી લઈ જટ આવજે. માડી લાકડી લઈ જટ આવજે. માં લાકડી લઈ જટ આવજે. માં સાટિયા કુળની કુળ દેવી કુળની લાજુ રાખજે. માં હાટિયા કુળની કુળ દેવી કુળની લાજુ રાખજે. એ દયા કરી આય પીઠળ દર્શન યમને આપજે. ભવ માય ક્યાંક ભટકું માડી પાછો મને વાળજે. એ જે પાપના પંથે રે જાતા આય મને અટકાવજે. પાટરામાં વાળી માત પીઠળ લાકડી લઈ જટ આવજે. માં લાકડી લઈ જટ આવજે. માં લાકડી લઈ જટ આવજે.
આયુષ્ય મને આપજે વેળિયા વાળી ભગવતી માં સદા શરણે રાખજે પાટરામા વાળી માત પીઠળ લાકડી લઈ આવજે માડી લાકડી લઈ જટ આવજે માં લાકડી લઈ જટ આવજે
પીઠડાઈનો અત્રે પીઠડિયા પરિવાર દ્વારા આયોજિત વસંત પંચમી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો તમામ ભાઈઓને ખાસ કહેવાનું એટલું જ કે અત્યારે પ્રસાદીનો સમય છે, તો દરેક ભાઈઓ પ્રસાદી લેવા વ્યા જશે, પણ શાંતિ રાખી અને નિરાતે પ્રસાદ લેજો, ઉતાવળ ના કરશો, બધાને પ્રસાદ મળશે. તમામ અત્રે જ્ઞાતિબંધુ ઉપસ્થિત છે, તેમજ આપણે મોટા મોટા વડીલો અને મુરબ્બીઓ પણ અત્રે હાજર છે. તો થોડી વાર પછી આપણે ભવ્ય લોકડાયરીનું આયોજન કરેલ છે, તો બધાને અને સેવક સેવકોને ખાસ કહેવાનું કે કોઈને તકલીફ ન પડે એ રીતે કાર્ય કરતા રહે. પીઠડાઈ જન્મોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે જ્ઞાતિ આગેવાનો તેમજ પીઠડિયા પરિવારના ભાઈઓ તથા બહેનોનો રાજકોટ મચુકઠિયા સહીસુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે હાર્દિક અભિવાદન કરું છું. તેમજ આજના પ્રસંગની CR પીઠડિયા જેઓએ અથાગ મહેનત કરેલી છે અને તેમના તમામ પ્રયત્નોને અંતે આ કામ આપણે આખી ટીમ દ્વારા સફળ થયું છે. તો CR પીઠડિયાનું કોઠારિયા રોડ મંડળ તરફથી ટૂંક સમયમાં જ શાલ ઓઢાડી અને સન્માન કરવાનું કરીએ છીએ. જ્ઞાતિમાંથી વધુમાં વધુ યુવાનો ઉત્પાદન કરશે. CR પીઠડિયાનું સંજયભાઈ ધામેચા શાલ ઓઢાડીને સન્માન કરશે. તાલીઓના ગડગડાટથી બધા વધાવી લઈએ. મિતેશભાઈ પીઠડિયા રહી અને અથાગ પ્રયત્નને અંતે આ કામ કોઠારિયા રોડ વિકાસ મંડળના પ્રમુખ સંજયભાઈ ધામેચા શાલ ઓઢાડીને સન્માન કરે છે. તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. ગાંધીગ્રામ વિકાસ મંડળના પ્રમુખ CR પીઠડિયાનો શાલ ઓઢાડીને સન્માન કરશે. તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. 14 ના પ્રમુખ મુકેશભાઈ ગોયલ, ખૂબ ખૂબ અભિનંદન મુકેશભાઈ કે લગ્ન તો ઘણે ઠેકાણે સાહેબ થાય છે, પણ અહીંયા અમે કદાચ રમતા રમતા બોલી ગયા હોય ને અમારા પ્રમુખ શ્રી લાભભાઈ આહિરને ખાલી એમ કીધું ભાઈ આપણે બધા સમૂહ લગ્ન કરે છે તો આપણે માતાજીને કયો ને એક તોલું હોનું આપણી દીકરીઓને દઈએ. વાળી એમ કીધું કે 3 દી નો થાય અને ત્રીજે દી એમ કહેવાય કે અમારી 11 દીકરીઓને એક એક તોલું જો હોનું દેતી હોય આ ભગવતી. આ ઈ ફટાંગણમાં તમે બેઠા છે, આ માં છે. અને આ દેશ જ માનો છે ભાઈ. દશનામ ભેખ ભગવાન. ભારત છે આખો સનાતની દેશ છે સાહેબ. અને એમાં સોયા બાટીની દીકરી માં પીઠળ અને એનો જન્મ દિવસ ચારણો તો ઉજવતા હોય, ચારણો માં ભગવતી ચારણિયાણી છે એટલે ઉજવે, પણ આજે પીઠડિયા પરિવાર પછી એમાં ખોઈ હોય તો ભલે, દર્દી હોય તો ભલે, લુહાર હોય તો ભલે, સુતાર હોય તો ભલે, આવા બધા જેને પીઠળ જેને શબ્દ લાગતો હોય, પીઠડિયા હોય, એ બધાને લાગુ પડે. લભભાઈ આ ઈ પરિવાર આવ્યું છે. અને બાપાને ધન્યવાદ એમ દેવાય. હવે પોતે આમ છેલ્લા સીન કયો તો કહેવાય એમ. હા, પોતે હાથ ખોદી ગયા હોય તો કે નાના ગોવિંદભાઈ એક ઝપટ તો મારે મજીરાની મારવી છે. પાટો બાંધો બોલો ઘનશ્યામભાઈ, પણ છતાં એને કે મને કે મારો પરિવાર બેઠો. ખરેખર માં મોગલોએ ભગવતી એવડી દયા પીઠળની, અને આજે એને સમસ્ત પીઠળના નામથી અહીં બોલાવ્યા હોય અને પીઠળને પ્રેમ કરનારા એ નામને વરી ચૂકેલા એવા પીઠળિયા પરિવાર બધાના છે. બધાને અમારા અહીંથી કલાકારોના જય ભારત, જય માતાજી, જય હિન્દ. અને બધાય આમ જો હવે તો બાઈને છે ને ટાઈટ વાતી છે. મારો બાપુ અંદર આવતો રહ્યો ને બેહો ને કેવા સરસ મજાના ગાઈડના નાખ્યા. વિચાર કરો બેહવાની એવી મજા આવે. ઘીરે આવી સગવડતા ન હોય. બોલ, ઘીરે આવ્યા મહેમાન બેઠા હોય તો આપણે ઊભા હોય, એટલી જગ્યા છે ને, 12નું મોટું 45 લંબાઈ, હું કરું એમ. અને અહીંયા તો જો એવડી મેલડીનો પટાંગણ જબર છે ને ભલામણ. હવે આપણે બાઈને ઊભા રહી
ખોટો ખોટો ઇંતજાર કરી કાને ફોન રાખીને થોડી આપણી મિસ્ટેક કહેવાય. અને આમાં રિક્વેસ્ટ કરવી ન પડે એનું કારણ છે કે અહીંયા માના દરબારમાં જો આપણે મળ્યા હોય તો એમાં રિક્વેસ્ટની કોઈ જરૂર જ ન હોય. છતાં જો આપણે રિક્વેસ્ટ કરવા પડતા હોય અને ગાયક ભાઈએ કીધું મને કે ઊંચામાં ઊંચો સરસ મજાનો દેહ હોય તો મનુષ્ય દેહ છે. આવો લાખાભાઈ, આવો આવો ભાઈ આવો. અમારા આ હાવજને ધન્યવાદ ન દેવાય. દર રવિવારે મેરડીમાં એ ભજન થાય ને ભાઈ બાપુ, આ વ્યક્તિ હજી અમે મોડા પડીએ પણ એ મોડો ન પીડ્યો હોય. બોલો, અમારી પેલા માઇક ચાલુ કરી દીધા હોય ને એ પાણી ગરમ થઈ ગયું, શાખંડ આવી ગયો, શા મુકાઈ ગયો હોય, બધું આનંદ. વાહ વાહ. એટલે ભગવતી દેવલાય પણ આવવાના છે, આવી ગયા છે. આપણે અહીંયા વિરાજમાન થાય એટલી જ વાર છે. અને મા પીઠળનો સરસ મજાનો ભોજન અને ભજન ચંદ્રેશભાઈને અને રમણીક બાપાને બીજા જેટલા આખા પીઠળિયા પરિવારને બધાને જેટલા મને નામ આવડતા હોય ન આવડતા હોય બધાને ધન્યવાદ છે. બધા પોતપોતાની રીતે ફરજ બજાવી છે. જેમ ભગવાન રામનો સેતુ બંધાતો એમ વાંદરા મોટા મોટા પથ્થર ના થતા પણ ખીલખોડીએ કામ કરતી હતી. એમ શું કરવા કે ભાઈ આ તો પ્રભુનું કાર્ય છે, મારી માનું કાર્ય છે, જગદંબાનું કાર્ય છે ને એમાં બધે પોતપોતાની કક્ષા પ્રમાણે કામ કરતો હોય માણસ. અને આજે જેટલા લાભભાઈ અહીંયા મિસ્ત્રીજી આવ્યા ને મારે કીધે અને પછી તમારી પાસે આવ્યા, લાભભાઈ એવું કીધું ભાઈ આ માનું જો કામ હોય તો ભાઈ અહીંયા આજે આ પટાંગણ છે એનું જ છે, મારું આમાં કઈ છે નહીં. અને ખરેખર જો એ માણસ એમ કેતો હોય કે મારું આમાં કાંઈ છે નહીં, આ જે છે અખિલેશ્વરી અંબાનું છે, માં મેલડીનું છે, માં પીઠળનું છે. અને અહીંયા આપણું ખોડિયું નથી પછી વાત ક્યાં કરવાની રહી ભલા માણા. આપણું ખોડિયું છે નહીં. અને આવો જો કોક લઈ તો જુએ, બસમાં બેહવા નતા ત્યાં પોતાનું રૂમાલ ટેકવી જાય. અહીંયા મારું છે, બસમાં સીટ આ સરકારની ગાડી એમાં ત્યાં રૂમાલ ટેકવું હોય, અહીંયા મારું છે એમ. પણ ખરેખર ધન્યવાદ ની વિરલ વ્યક્તિઓ આયા અને માના દરબારમાં. અહીંયા તો બાપુ એવા પરમ પુરુષો સાધુ પણ આવેલા છે, અનેક એવા. માં મોંગલ થી માંડીને એવી ભગવતી ચારણિયાણીઓ અહીંયા વિરાજમાન થઈ ગયેલી છે. મેરડીનો દરબાર એવો છે બધાય. અને હવે તો અમે હું એવડો જાણીતો થઈ ગયો સાહેબ. આ બધા દર રવિવારે અમે ભજન કરીએ અને અમે પોતાને અમારે માથે લઈ આવો આપણે રવિવારે આમ જો માતાજી મેરડીના દરબાર ક્યાંય ક્યાંયથી કલાકારો આવે દર રવિવારે. હમણાં બધા આવી જાય. મેં એને કીધું આજે આપણે ભજન ન કરતા મેરડીમાં ખાલી ધૂપ કરી દેજો ને બધા ઓરાવી આવી ગયો. હા, મેરડી ને માં પીઠળ બધું એક જ છે એમ, આ જુદા નથી કોઈ. પણ આપણે પેલા માની વંદના કરી લો, પછી કલાકારનો આછો પરિચય આપી દઉં અને પછી ગણપતિ વંદના થઈ ત્યાં બરાબર સમય થઈ જાય. અને બીજું એક ભરોસો કેવો હોય તમને કહી દઉં. પીઠળિયા પરિવાર જેટલા બધા બેઠા ને માતાઓ બહેનો બધાને કહી દઉં ભરોસો કેવો હોય. એ ભરોસો રમણીક બાપાએ ખાલી માથા માથે રાખ્યો કે હે માં પીઠળ તારા નામથી હું આ મારા પરિવારને ભેરો કરું છું. મારું કોઈ ગજુ નથી, મારું એવું કોઈ ગજુ નથી કે જે હું આ બધું કરી શકું. હે ભગવતી, હે માં પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિદ્રા ભેદ વેદ જંગ કેશ કંઠલાન કંઠલા મનો હરિ તત તત કામ ક્રોધ અસુર કાલ મર્દની નમસ્તુ માથે ઇંગણાદ નિર્મલા નિરંજની રક્ત સંગ આસની સાવધાન સંકરે કુઠાડ ખર્પ ખર્પ તર અન કર દલ મહેશ્વરી સમ સમ ઋતુબીજ તત તજ ગર્દની. હે માં તને વિનંતી એ કરું, હું પામર માણા છું, તારો બાળક છું, તારા ખોળામાં રમું છું. એવો રમણીક બાપો ખાલી મજીરાનો માણિક વિચાર કરો. તમામ કલાકારો એને બાપ તરીકે નવાજે છે. એ માણસે પીઠળના નામથી પીઠળિયા પરિવારને ભેરો કર્યું કે માં મારી લાજ રાખજે. અને ખરેખર આખા રાજકોટમાં પીઠળિયા શું છે, પીઠળનું લેબલ છે ને એ આજ ઉજાગર થયું છે. પીઠળનું સર્ટિફિકેટ આજ ઉજાગર થયું છે. અને એ સર્ટિફિકેટ તમારું છે. તમારે કેમ હાચવવું, કેમ પ્રગટ કરવું. હા, કારણ કે સંતો કે છે, વેદ પુરાણ એમ કે છે જો જ્ઞાતિ में जन्म है ताको शुभ कीजिए. જે જ્ઞાતિમાં તમારો જન્મ હોય ને એને શુભ કરવાનું હોય. નાની દીકરી ઢીંગલે પોતે રમતી હોય એને કેવું ન પડે કે તું, એને ખબર પડી જાય હું જ ઢીંગલી છું એમ. એને ખબર પડી જાય કે હું જ ઢીંગલી છું. અને અહીંયા કોઈ ઢીંગલી રૂપ છે, કોઈ મા રૂપ છે, કોઈ બેન રૂપ છે, કોઈ જનેતા રૂપ છે,
કોઈ અંબા સ્વરૂપી છે, કોઈ અખિલેશ્વરી રૂપી છે. એવી બધી માતાઓ વધારેલા છે, બહેનો, ભાઈઓ, મિત્રો, વડીલો, બધાય સજ્જનો, આમાં દેવપુરુષો, સંતો, મહંતો બધાય. પણ એમાં બધા પધાર્યા છો પીઠળના નામથી. તમારા રમણીક બાપાને વધારે ને વધારે ભરોસો પડે ને એવું તમારે બેઠા બેઠા કાર્ય કરવાનું છે. એને એમ થઈ જાય કે એક માણા અને ખરેખર કરે ઈ જ ગયો, ખિસ્સામાં એક 5 રૂપિયા નો હોય, રાજકોટ જમાડવું કરી દે. બોલો ભેરું ચમચમભાઈ, એનો ઓમ ભરોસો જબરો હોય ને. હા, અને ખરેખર મધ ભેરું થઈ જાય, ખબર ના પડે. મધનું પોળું મોટું જોઈએ ને તો ખબર પડે કે આમાં તો 4 કિલો મધ નીકળે એમ છે. હા, માખી પેલા એક જ આવે. પણ આપણે માની વંદના કરીએ અને પછી માં પીઠોળની વંદના, સરસ્વતી વંદના, ગણપતિ વંદનાથી ડાયરાનો માહોલ આપણે આગળ વધારશું. સદગુરુ તુહી સમરિયે મા વંદની ખૂબ વિશ્વાસ તું રવે ચિયમ તુદે માયડા નળિયાકાશ આદિ અનાદિ ઈશ્વરી ભગવતી આદિ અનાદિ ઈશ્વરી માયરાટ પરાક્રમ્યાય. એ દેવી તમે છો નારાયણી, તમે રૂપ વડી રવરાય. અનહદ પર જાએ હરા ભગવતી કરીએ અનહદ કાજ. એ તા ચરણે નમુઆઈ પીઠળ તોહરા. દેવી આંભર વર્ણાયા. એ તા ચરણે નમુ માતોહરા. દેવી આંભર વર્ણાયા. હે માં માટે વિદ્યા બધી વિઘ્નો હરી સિદ્ધેશ્વરી માં શારદા. વિદ્યા બધી વિઘ્નો હરી સિદ્ધેશ્વરી માં શારદા. બિન ધારણી અધારણી નિવારણી સોયા. વિશ્વેશ્વરી વિષંભરી શુક્લાંબરી ચિત્ત સુપ્રદા. વિશ્વેશ્વરી વિષંભરી શુક્લાંબરી ચિત્ત સુપ્રદા. હંસાસની વિરાસની સુભાસની મા શારદા. રિદ્ધિ પ્રદા સિદ્ધિ પ્રદા વરદાયની
माल माल सोमना सुधारणी माल माल सोमना सुधारणी विमल उच्चारणी सतता सुता ब्रह्मचारिणी सैकारिणी मां शारदा देवता सुदेवता वरदायिनी गुरुदेवता वरदायिनी गुरुदेवता वरदायिनी गुरुदेवता वरदायिनी गुरुदेवता तो व्यापी आखा विश्वमा भगवती आदि स्वरूप देहत पर जावा नारी लाड़ी नमन करे ये तमने में मोटा मोटा भू नमे 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 नमे
તો હાવજ ભાઈ તમને તો ધન્યવાદ બાપા એ દેવા પડે કે વૃદ્ધાવસ્થા આંબી ગઈ છતાં પીઠળના નામ માથે અવડો સમાજ તમે ભેરો કર્યો પીઠળિયા પરિવાર એને ધન્યવાદ દેવાય બાકી તો વયું જાવું અહીંયા ક્યાં થોડીયું ખાલી મુગટ ખાલી રાખના ઢગ બધાય છે બેઠા છે જેનું અટલ આસન છે મહામાયા મેલડીનું એ ભગવતી કેમ ભૂલાય જેને માથે કાયમ ને માં તમારા ખોડામાં બેઠા છે એમાં આજ તો રવિવાર છે તારી કાયમ દુઃખવાનો આરતો કરતી હોય
बोल श्री पिठोड़ मात की महामाया में लड़ी